દીવ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિ અને નાઇટિંગેલ ફાઉન્ડેશનને દીવને નારી રત્નનું કર્યું સન્માન. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લા મહિલા યોગ સમિતિ અને નાઇટિંગેલ ફાઉન્ડેશન દમણના સંયુક્ત ઉપક્રમે દીવમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત દીવ જિલ્લાની મહિલાઓ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહિલા શક્તિઓને નારી રત્ન સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા. દીવ જિલ્લાની નારી રત્નોના સન્માન સમારોહના પ્રારંભે મોટી સંખ્યામાં મહિલાઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમના અતિથિઓ બ્રહ્માકુમારી ગીતા દીદી, જિલ્લા બાળ સુરક્ષા એકમ અધિકારી મૈત્રી ભટ્ટ, ગાયત્રી પરિવારના સંચાલિકા ચંદ્રિકાબેન વાજા, દીવ જિલ્લા મહિલા યોગ સમિતિના પ્રભારી તેમજ નાઇટિંગેલ ફાઉન્ડેશન દમણના અધ્યક્ષા પ્રતિભાબેન મનીષ સ્માર્ટના સંયુક્ત ઉપક્રમે દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. દીવ જિલ્લા પતંજલિ મહિલા યોગ સમિતિના પ્રભારી શ્રીમતી પ્રતિભાબેન મનીષ સ્માર્ટ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દીવ જિલ્લામાં કરો યોગ રહો નિરોગીના મુખ્ય ઉદ્દેશ્ય સાથે યોગના માધ્યમથી ચિંતા, તણાવ, અનિદ્રતા, મેદસ્વીતા જેવી માનસિક અને શારીરિક સમસ્યાઓના સમાધાન માટે આ નિઃશુલ્ક યોગ અભ્યાસમાં વધુને વધુ લોકો જોડાય, જેથી કરીને તેઓ શારીરિક અને માનસિક તકલીફમાં રાહત મેળવી શકે. આપણા દીવના વરિષ્ઠ મહિલા ચલનાબેન રાઠોડને તાજેતરમાં વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ રેકોર્ડ બુક એવોર્ડ પ્રાપ્ત થયો છે, જે અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક સિદ્ધિ કહી શકાય. એ ઉપરાંત આપણા દીવની દીકરી કુમારી જીજ્ઞા મોડાસિયા મૂંગા પ્રાણીઓ માટે વિશેષ કરીને બીમાર અને ઘાયલ પ્રાણીઓની સ્વૈચ્છિક અને નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. એ ખરેખર સમાજ માટે પ્રેરણાદાયક છે. એકતાબેન પારેખ એ પણ ગૃહિણી હોવા છતાં નિયમિત ઓનલાઈન યોગાસનના વર્ગના માધ્યમથી મહિલાઓ સ્વસ્થ રહે એ માટે કાર્યરત છે. એ ત્રણેય નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાએ ગૃહસ્થીની જવાબદારી સાથે આત્મનિર્ભરતા તરફ પણ વિચારવું એ વર્તમાન સમયની માંગ છે. આત્મનિર્ભર મહિલાના માધ્યમથી વિકસિત ભારતનું સપનું સાકાર બનશે. બ્રહ્માકુમારી ગીતા દીદીએ તમામ નારી શક્તિઓને આશીર્વચન આપતા જણાવ્યું, પ્રાચીન કાળથી દેવી સ્વરૂપે નારી શક્તિને પૂજવામાં આવે છે. મહિલા પુરુષની સમોવડી નહીં પણ પુરુષ કરતાં મહાન છે, કારણ કે સૃષ્ટિના રચિતા બ્રહ્માજીએ સંસાર ચક્રને ચલાવીને મહત્વપૂર્ણ જવાબદારી મહિલાઓને સોંપી છે. મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. કાર્યક્રમના શાબ્દિક સ્વાગત યોગ પ્રશિક્ષણ ચલનાબેન રાઠોડે કર્યું હતું. મહિલા શપથ આરાધનાબેન સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ શ્રીમતી એકતાબેન પારેખ દ્વારા થઈ હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળપૂર્વક મંચ સંચાલન રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત પ્રતિભાબેન ચીસ માટે કર્યું હતું.